ઘરે જવામાં મને વાંધો નથી, તમે પૂછી લો તમારા એ તપાસ અધિકારીને, ભાઈ આ FIR ખોટી છે, રદ કરવાના છો કે કેમ, સમારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ. અંગ્રેજોના શાસનમાં પણ આવી પદયાત્રાઓ પર FIR નથી થઈ. આ 4 કામદારોને અમે 30-30 લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતર અપાવ્યું, અમારી ભૂલ છે. હવે માણસ મરી જાય, 10,000 કરોડની કંપની છે તો 30 લાખ આપ્યા, એમાં શું વાંધો છે? એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે. પોલીસને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો. તમે કેવું છો કે અમે બોલાવીશું, તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો, તમે અમારી આયોજનની મીટિંગો વખતે બોલાવશો, અમારા લોકોનું કામ કોણ કરશે પછી? ના, એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે, મહિનો તમે આ ડિસેમ્બર જાન્યુઆરી છે પૂરી દો, અમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે અમારે લોકો માટે અમારે વિધાનસભામાં બેસવું પડે છે, ત્યારે પછી તમે જેલમાં બેહાડી રાખશો તો લોકો માટે કોણ બોલશે? જેલમાં જવાનું થતું નથી. બીજું FIR એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે, એટલે ખરી ચૂંટણીમાં મને અહીંથી તડીપાર કરી દીધો હતો. એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે, લોકો માટે કઈ માંગશે, બજેટમાં ઉઠાવશે, સરકાર સામે બોલશે, એટલે હવે તમારે પાછી પાસા કરવાની તડીપાર કરવાની તજવીજ ચાલે છે, ભરૂચ પોલીસ કરે છે. એટલે તમારે તો જે કરવા, મને તો કોઈ વાંધો નથી, 5 વર્ષ નહીં 10 વર્ષ જેલમાં રાખો, પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી? ત્યાંના જમાદારને મેં કીધું, એનો ફોન આવ્યો સામેથી કે આવવાના છો, મેં કીધું આવવાનો છું, વકીલને લઈને. નેત્રંગ પોલીસનો ફોન હતો, એને કીધું આવવાના છો, તો મેં કીધું આવવાના છું, એમાં કા ખોટી વાત છે? એટલે પબ્લિક વધારે થાય સાહેબ એનામાં. ના સાહેબ, મેં કોઈને આહવાન કર્યું નથી, ઉલટા અહીંયા ઉભા રહીએ છે, બધાને ખબર પડે છે, ઉલટા લોકો વધારે ભેગા, અમારી બી ઇમેજ બગડે છે. લોકો થોડા બધા ભણેલા છે, એમને એવું થાય કે આ ચૈતરભાઈ સાથે શું છે બધું, પોલીસ સાથે જ ઘર્ષણ થાય છે. એટલે સાહેબ સહકાર આપો, ચાલો આપણે ત્યાં સુધી સહકાર આપો સાહેબ, સહકાર આપો. જવાના છે, અમે હાજર થવા જઈએ છે ને, પોલીસે ખોટી FIR કરી છે, અમે હાચા છે એટલે અમે હાજર થવા જઈએ છીએ. પોલીસ હાજર કરી દે, જેલમાં રાખવાના હોય તો જેલમાં રાખે, અમે તો આ જેલના કપડા પહેરીને નીકળેલા છે, પૂરી દે, અમને કામ વાંધો છે. પણ જનતાનું જે અમને મત આપીને અમને લોકસભામાં વિધાનસભામાં મોકલ્યા છે, લોકસભામાં પણ 5,22,000 મત મળ્યા છે, તો એ જનતાના ન્યાય માટે અમે લડીશું, અમે અમારા છેલ્લા શ્વાસ સુધી લડીશું. જે રીતે ભાજપ પૈસા, પાવર, પોલીસ, ED, CBI, વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે રાજ ચલાવી રહ્યું છે, આજે ભ્રષ્ટાચાર સાઈડ પર રહી ગયું, મોંઘવારી સાઈડ પર, રોજગારી સાઈડ પર, પીવાનું પાણી, સિંચાઈનું પાણી સાઈડ પર, આજે લોકો પર જે પોલીસ વિભાગથી જે રાજ થઈ રહ્યું છે, એટલે સંવિધાન ખતરામાં છે, લોકશાહી ખતરામાં છે, અને લોકોએ જાતે ઘરમાંથી નીકળીને બહાર આવવું પડશે. ત્યારે જ આ સરકારને ભાન આવશે અને ત્યારે જ આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે. ખુદ ત્યાંના PI અને PSI પોતે અરજદાર બને છે, તો એવી તો શું પોલીસની મજબૂરી થઈ ગઈ કે પોતે અરજદાર બને છે ભાઈ ધારાસભ્ય પર? અમે લોકસભા ચૂંટણી લડી ત્યારે પણ આખી પોલીસ અમારી સામે હતી, આખું જિલ્લાનું વહીવટી તંત્ર અમારી સામે ચૂંટણી લડતું હતું. એટલે આ લોકશાહીમાં સરકારો બદલાતી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આપના માધ્યમથી અમે કહીએ છીએ, જ્યારે રાજા રજવાડાઓનું પણ રાજ જતું રહ્યું છે, આવનારા દિવસોમાં ભાજપનું રાજ પણ જશે, ત્યારે આવી તમારી ફાઇલો, અમને બધું ખબર છે કોણ શું ધંધા કરે છે. એટલે આ હપ્તાખોરી હોય કે એજન્ટ બનવાની સિસ્ટમ પોલીસ બંધ કરે, નહીં તો આવનારા દિવસો પણ આવશે, પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારી રિટાયર થઈને ઘરે બેઠા હશે ને, ત્યાંથી પણ ફાઇલો ખુલશે ને ત્યાંથી પણ કોર્ટ કચેરીમાં ફરતા કરી દઈશું. એટલે અમે કહેવા માંગીએ છીએ, એક ધારાસભ્યના ઘરે રાત્રે પોલીસ મૂકી દે, ભયનો માહોલ પેદા કરે, તો શું અમારા અધિકારો નથી, અમારો અવાજ નથી? એટલે આ ભાજપના રાજ્યમાં તાનાશાહી એટલા હદે ચાલે છે. અંગ્રેજો વખતે પણ જે આપણા સ્વતંત્ર સેનાનીઓએ પદયાત્રાઓ કરી હતી, પગપાળા યાત્રાઓ કરી હતી, આંદોલનો કર્યા હતા, ત્યારે પણ આવી FIR નથી થઈ. અમે શાંતિપૂર્ણ પદયાત્રા કરીને અમારા પર FIR કરી છે. એટલે જનતા જોગ પણ કહેવા માંગીએ છીએ કે જાગવું પડશે. આજે અમારા પર છે, કાલે તમારો પણ વાળો આવે છે, પણ અમે ડરવાના નથી, અમે લડવાના છે. આ જનતાનો અવાજ ક્યારે પણ દબાવવાનો નથી. તમે પૂછી લો, FIR હમણાં કરતા હોય તો હમણાં અમે જતા રહીએ, અમને તો કોઈ વાંધો, અમે તો હમણાં મયતોમાં બધા અમારા પ્રસંગો ગોઠવાયેલા જ છે. બરોબર છે. હા, તમે આટલી બધી મને જીબાજોડી કરો છો, બરાબર. જે PI અને જે PSI મારા પર ખોટી ફરિયાદ કરી છે, મારા સમેત અમારા 13 આગેવાનો પર, અને રાજપાડીમાં તો 70 લોકો પર. હવે 70 લોકોને મેં કોર્ટમાં તારીખોમાં કઈ રીતના લઈ જવા?
એટલા લોકોને મારે કોર્ટમાં લઈને ફરિયાદ બધાને એક કરવાનું સાથે તો કોર્ટ નહીં બોલાવે. બરોબર. એટલા માટે તમે ઘરે જવામાં મને વાંધો નથી, તમે પૂછી લો તમારા એ તપાસ અધિકારીને, ભાઈ આ એફઆઈઆર ખોટી છે, રદ કરવાના છો કે કેમ, સમારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ. અંગ્રેજોના શાસનમાં પણ આવી પદયાત્રાઓ પર એફઆઈઆરો નથી થઈ. એ જિલ્લો આ 4 કામદારોને અમે 30 લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતર અપાવ્યું, અમારી ભૂલ છે. નહીં, હવે માણસ મરી જાય, 10,000 કરોડની કંપની છે તો 30 લાખ આપ્યા એમાં શું વાંધો છે? અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે, તો એમાં બિચારા એફઆઈઆર બી એ પોતે પીએસઆઈ અરજદાર બને છે. તો આટલી તો કેવી પોલીસની મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને, પીએસઆઈ અરજદાર બને? ત્યાં એટલું બધું દારૂ, ડ્રગ્સ, ઇનલીગલી બધું ચાલે છે, એના પર કેમ કાર્યવાહી કરતા નથી? અમે તો સીસીટીવી ફૂટેજ આપ્યા છે 35 જેવા, એના પર કોઈ કાર્યવાહી નથી. અમારા પર ઉપરા છાપરી રાતોરાત 2 એફઆઈઆર થઈ જાય, 70 લોકો પર. યાર અમારે કે પછી છોડી દેવાનું છે? વાત સાચી છે. એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે. બરોબર. પોલીસને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો. નહીં પૂરવાનો તો જો એ લોકો ના, અમને તમે કહી કેવું છો શકે કે અમે બોલાવીશું, તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો? તમે અમારી આયોજનની મીટિંગો વખતે બોલાવશો? અમારા લોકોનું કામ કોણ કરશે પછી? તો એક જ દિવસ ના ના, એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે, મહિનો તમે આ ડિસેમ્બર જાન્યુઆરી છે પૂરી દો. ના, ના. અમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે અમારે લોકો માટે અમારે વિધાનસભામાં બેસવું પડે છે, અને ત્યારે પછી તમે જેલમાં બેહાડી રાખશો તો લોકો માટે કોણ બોલશે? આમાં જેલમાં જવાનું પેલી થતું નથી. બીજું ના કે ના, આપને જે આ તો- દિવસે મીટિંગ ના હોય એ ના, દિવસે બીજી ઉપરા તારીખ છાપરી એફઆઈઆર એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે, એટલે ખરી ચૂંટણીમાં મને અહીંથી તડીપાર કરી દીધો હતો. એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે, લોકો માટે કઈ માંગશે, બજેટમાં ઉઠાવશે, સરકાર સામે બોલશે, એટલે હવે તમારે પાછી પાસા કરવાની, તડીપાર કરવાની તજવીજ ચાલે છે. ભરૂચ પોલીસ કરે છે. એટલે તમારે તો જે કરવા, મને તો કોઈ વાંધો નથી, 5 વર્ષ નહીં 10 વર્ષ જેલમાં રાખો, પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી? એટલે જેલથી મને ફેર નહીં, ત્યાં બી મને રોટલી શાક ખાવાનું મળવાનું જ છે. બધી જગ્યાએ મળે જ છે. એટલે એનાથી મને કઈ વાંધો નથી, પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે. કોણ કામદાર માટે બોલશે પછી? કોણ આદિવાસી માટે બોલશે? આમાં તો ખાલી એક જ દિવસ જોબ માટે હવે બોલે છે. સાહેબ, એ અમે દિવસે છે જ વાત બરાબર છે, તો પણ તમે બોલો જ છો, તમે તમારે અમારો અવાજ દબાવી દો યાર. જાય ઘરે રાતે છે. પોલીસ મોકલી આપો. અમે કઈ આ વિસ્તારમાં ધારાસભ્ય છે યાર, અમે કઈ માથાભારે અસામાજિક તત્વ છે કે રાતે પોલીસ પહેરો મૂકી દો? સાહેબ, હવે આપણે જે દિવસે હવે આ meeting થશે ને, નીકળ્યા તો ઘરમાંથી નીકળ્યા ના, તો તમે જોઈ લો કેટલી આ 20 ગાડીઓ નજીવા કેસમાં, કાલે ઉઠીને ગયા કેસમાં તમે આવ્યા હતા 50 ગાડીઓ લઈને, આખો માર્ચ કરીને, મોરચો લઈને. તો આ લોકો બી ભરૂચ વાળા આવશે, એના કરતા આજે જ અમને હાજર થઈ કરી દો. એ પણ આમાં તો જે દિવસે નોટિસ આપશે તમને એ દિવસે તમે કદાચ હાજર રહી શકે કે મીટિંગ છે તો બીજી ના ના તારીખ સાહેબ, બીજી તારીખ આ લોકો કાલે ઉઠીને ના, અમારા હમણાં માગી શકાય. આયોજનોના કામો ચાલુ થવાના, હા. મીટિંગો ચાલુ થવાની, હમણાં બજેટ સત્ર અમારું ચાલે, એટલે પોલીસ કહે છે કે ભાઈ અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો. ના, 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 એવું એવું- થોડું છે ના, ભાઈ? એમાં- આમાં તમે એફઆઈઆર ગુનો કરી જ એવો છે, નથી. આજે અઠવાડિયું થઈ ગયું, હાજર કરી દો મને જેલમાં. આપ કપડા બપડા લઈને આવ્યા છે, પૂરી દો. બરોબર છે. ને ના, હજુ બી એ લોકોને સંતોષ ના હોય તો ફાંસી સુધી મોકલાવે એટલી તજવીજ કરી એ નાખે. તો તો પછી યાર આવું થોડું હોય? અમારા બી અધિકારો છે ને, અમે બી ભણેલા ગણેલા લોકો છે. આટલા બધા આંદોલનો કર્યા, કોઈ દિવસે અમે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો સાહેબ, નથી લીધું. ક્યારેય નહીં. ને મારે તો 2 નંબરના ધંધા નથી કે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની બી નથી, પણ કેસો આટલા બધા આડેધડ કરી નાખીએ તો કઈ રીતનું ચાલશે? ગયા વર્ષે તમે જોયું બધું. ગયા વર્ષે 3 મહિના આખો પરિવાર, અમારા આખા કાર્યકરો જેલોમાં, ની જેવા કેસમાં. એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું, જાંગમાંથી ગોળી નીકળી ગઈ, 24 કલાકમાં છૂટી ગયો. આ તો કેવી વ્યવસ્થા? અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને હોતી વળે ચોરની જેમ, બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય. અમે કાં ગુનો કર્યો છે? બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાવ્યા છે, એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો તો અમને થતું કે અમારી ભૂલ થઈ. કોઈ ટ્રાફિક અડચણ વાળો ફોન કરતો કે મારી ગાડીને આ લોકો નડ્યા ને ફરિયાદ અમે રાજપાડી કરે. હવે પીઆઈ પીએસઆઈ ફરિયાદ કરે તો અમારે શું સમજવાનું સાહેબ? આ કાયદો ને વ્યવસ્થા છે. અને અમે તો પરવાનગી માંગી હતી સાહેબ, કોઈ જાહેરનામું નથી, કોઈ ચૂંટણી નથી, તો બી 30મી નવેમ્બરે પરવાનગી માંગી, 3 ડિસેમ્બરે અમારી છેલ્લા દિવસે પદયાત્રાના હવારે કહી કે તમારી પરવાનગી નથી મળી. અભિપ્રાય પોલીસે નેગેટિવ આપ્યા છે. તો સાહેબ અમારો બી અધિકારો છે ને, અમે ચાલતા ગયા, પોલીસ અમારી સાથે હતી, તો બી એફઆઈઆર એટલે માથાભારે સાબિત કરો, પાસા કરો, તડીપાર કરો, એટલે અમારે આખી જિંદગી જેલોમાં. તો લોકો માટે કોણ બોલશે? અમને તો કઈ વાંધો નથી, જેલો કરો, કઈ વાંધો નહીં.
એટલે તમે ત્યાં વાત કરી લો, અમે ત્યાં જઈએ છીએ ત્યાં વાત હાજર કરી લીધી છે સાહેબ આપણા એસપી સાહેબને બીકો એમના જોડે પણ નર્મદા સાહેબ- પોલીસ સાહેબ જોડે SP સાહેબ જોડે પણ વાત કરી. સહકાર આપે. ભરૂચ પોલીસ નો મામલો છે, આપણે શું કરવા જીબા જોડી કરીએ છીએ? જો અમારા માટે જ બધું સરખું છે, આખું ના, એ તો ગુજરાતમાં સરખું અમારે છે, પોસ્ટિંગ પણ થતા તમારે રહેતા. કેવાથી પહેલા થોડા એફઆઈઆર રદ કરવાના. નહીં, એ તો અમે રદ ના કરી હા, તો શકીએ. જવા કોર્ટ દો ને, સિવાય કોઈ અમને રદ અમારા નહીં કરી વકીલો શકે. બધા રાહ જોઈએ છે. કોર્ટ સિવાય કોઈ રદ નહીં કરી શકે, હું આપને કહું છું. ના, કોર્ટની પ્રોસેસ તો અમે કરવાના છે કે જેટલી એફઆઈઆર થાય એ કોર્ટમાં જ અમારે કર્યા કરવાની. કોર્ટમાં તો જવાના જ છે, જે અધિકારીઓ કર્યા છે એમને બી બોલાવીશું. એવું થોડું જરૂરી છે સાહેબ તમે જાઓ તો વાંધો નથી, પણ તમે જે આહવાન કરીને જાઓ છો તમારા કાર્યકરો સાહેબ? public તમે મીડિયામાં ભેગી કોઈ થાય જગ્યાએ છે, બતાવો, મોટા મારો મેસેજ હોય ને, તમે બધા ગ્રુપ જોઈ લો. મીડિયામાં કોઈ જગ્યાએ મેં કોઈને કીધું હોય કે મેં ત્યાં આહવાન કરીને આવું છું તો મને બતાવો પણ એવા મેસેજ છે સાહેબ. તો તમારા આપણે ગ્રુપમાં હોય તો છે ને. બતાવો. મેં તો અમારા સાંજે ગ્રુપમાં પોલીસના ફોન આવ્યા હતા, પોલીસને મેં કીધું કે હું કાલે જાઉં છું. ટ્રાફિક છે, law and સીધી order વાત છે, મારે એનો કાં પ્રશ્ન છુપાવવાનું?